ધોરણ 10 પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. એટલે પહેલાંના જમાનામાં બીજા બધા દેશોના પણ આપણી સંસ્કૃતિ માટે માન હતું. અત્યારે પણ છે, પણ આપણે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ વધારે અપનાવી છે. અને એ વખતે બધાને ભારતના સંસ્કૃતિનું વધારે પડતું માન હતું, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. ભૌતિક એટલે કે આપણે જે વસ્તુઓ છે બનાવીએ છીએ, જે વસ્તુ ઘરગથ્થુ વસ્તુ છે કે કોઈ ઉદ્યોગ ધંધા છે, એની અંદર જે ભૌતિક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ. અને જૈવિક વારસો, જૈવિક એટલે કુદરતી. બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. મા બાપના શારીરિક અને માનસિક, બાળક નીચું હોય, મા બાપના જેવા જીન્સ હોય, ધારો કે બાળક નીચું હોય, મા બાપ નીચા હોય તો બાળક નીચું, એનો રંગ, એનો વર્ણ, એનું રૂપ મા બાપને મળતું આવે છે. અને માનસિક પણ વિચારો, એની બુદ્ધિ ક્ષમતા, એ બધું મા બાપના વારસામાંથી જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ, કેટલી જમીન છે, ઘર છે, એ બધો ભૌતિક વારસો કહેવાય. સ્થાવર જંગમ, મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે, સર્જન કરે છે, તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવાય. એટલે કે પોતાની આવડત બુદ્ધિથી જે કરીએ એને સાંસ્કૃતિક વારસો કહેવાય. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થામાં સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ, એવું કહેવાતું કે 64 કલા. કલા એટલે કઈ? તો કે હસ્તકલા, હસ્ત એટલે હાથ, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા ઇત્યાદિ ગણી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એટલે કે આપણી સમૃદ્ધિ એ બીજા દેશના લોકો આપણા દેશમાં આવી અને વેપાર કરવાની ઈચ્છા ધરાવતા હતા, રહેવાની ઈચ્છા ધરાવતા હતા. એ આકર્ષક હતી. અને અત્યારે આપણે બીજા દેશમાં જવા માટે તલપાપડ થઈ રહીએ છીએ. આજે ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. યોગ, આપણે જે 21મી જૂને ઉજવીએ છીએ યોગ વિદ્યા, અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા, એટલે કે ભારતના લોકોની અંદર શું શું રહેલું છે, એ કારીગરી વિશે આપણે પરિચય મેળવીશું. હવે ભારતીય કસબીઓની કરામત. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. હવે એની અંદર પહેલું આવે છે માટીકામ. માટીકામ કલા
એટલે કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. એટલે કે ધાતુ આપણે જે શાક વઘારીએ છીએ કે ગમે તે હોય એ બધા વાસણો લગભગ માટીના ઉપયોગ કરતો, કારણ કે પહેલાં ધાતુની શોધ થઈ હતી નહીં. જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એ સમયે ઘરોની દિવાલને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ એ આપણે આ છઠ્ઠામાં જોઈ ગયા. સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો, માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રિમાં ગરબાની અંદર દીવો હોય તેવો માટીના કાણા પાડેલો ઘડો જોવા મળે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા, પકવેલું હોય એને ટેરાકોટા કહેવાય. વાસણો કુંભાર તમે જોજો, ચાકડા ઉપર તમારા ગામમાં હશે કુંભાર, અને જે ચાકડા ઉપર વાસણો બનાવે છે અને પછી એને ગરમ કરી અને એને તપવે છે, એટલે એ તપવેલું પકવેલું હોય એને ટેરાકોટા કહેવાય. ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુકોંડા અને ગુજરાતના લાંગણજ એટલે ક્યાં આવ્યું, મહેસાણા જિલ્લા માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોને આધારે મળે છે. હવે આ થઈ માટીકામની વાત. હવે વણાટકામ. વણાટકામ એટલે કાપડ બનાવવું. અત્યારે આપણે મશીનમાં બનાવીએ છીએ. પહેલાં તો કેવું હતું, એવી શાળ આવતી, અને કદાચ તમે જોઈ હશે, અને કદાચ ના જોયું તો તમે જૂના કપડામાંથી પેલા આસન, કંતાન એવું બધું બનાવરાવે છે. એવું રોડ ઉપર તમે કદાચ કોઈએ જોયું હશે. તો રૂની પોણીમાંથી તાંતણા ખેંચવા સાથે વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કહે છે. મહાત્મા ગાંધીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો, એ આપણે જાણીએ છીએ. હવે હાથ વણાટ છે. હાથ વણાટ એટલે હાથેથી વણેલું. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા વિશે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો જે તાકો દિવાસળીની પેટીમાં સમાતો, જે આપણી દિવાસળીની પેટી હોય ને એની અંદર સમાઈ જાય, અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી, એટલે સાડીને આમ ભેગી કરી આમ લાંબી અને પછી એને વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ જેવા હાથ વણાટના બેનમૂન હુન્નરના નમૂના એ ભારતની આગવી ઓળખ છે. એટલે એવી એક શાળ બનાવવામાં આવતી લાકડાની, કે એના બંને બાજુ ઊભા અને ઊભા તાર નાખવામાં આવે, અને પછી આડા તારને શટર પાડી અને એને એ રીતે વણવાનું આવતું. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણ કાળ દરમિયાન તે વખતના પાટનગર પાટણમાં અનેક કારીગરો, એને શાળવીઓ કહેવાય, આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત છે. પાટણનો આ હુન્નર આશરે 850 વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ રહી છે. એટલે અત્યારે અમુક લોકો જ કરે છે, બધા કરતા નથી. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્ત એટલે કે ઇક્ત વણાટને પટોળા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બંને બાજુ એક જ ભાત દેખાય, એટલે એને બંને બાજુ પહેરી શકાય છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણને ત્યાં કહેવાય છે કે પડી પટોળે ભાત
ફાટે પણ ફીટે નહીં. કહેવત પણ પ્રચલિત થઈ છે. એટલે આ શાના માટે છે કે કોઈ પણ વ્યક્તિના સંસ્કાર ઉપર કે કોઈ પણ વ્યક્તિની ટેવ, તો કે પટોળું જેવી રીતે પટોળાની જે ભાત છે ફાટી જાય પણ ફીટે નહીં, એટલે કે ઝાંખી ના થાય, એવી રીતે એના પર આ કહેવત મૂકેલી છે. હવે આપણે પહેલાં માટીકામ જોયું, પછી વણાટકામ જોયું. હવે ભરત ગૂંથણ કલા. હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. ચંદરવા, શાખ, તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરતા કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન આકૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કદાચ તમે બળદની આગળ જે પેલું ખાઈ ના જાય એ માટે બાંધેલું હોય છે, પછી એની ઉપર જે શીંગડા હોય છે એની ઉપર એનું એક કવચ જેવું હોય છે, પછી બળદની ઉપર રૂમાલ, એટલે શણગારેલા બળદની વાત કરું છું, તો એની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રમાં દીકરી સાસરે જાય એટલે એવો પણ અત્યારે તો કદાચ હશે, પણ પહેલાં પણ એવો રિવાજ હતો કે બધું જ આ જેટલું ભરત ગૂંથણ એ વધારેમાં વધારે ભરી અને પોતાના સાસરે દીકરીને સાસરે વળાવે ત્યારે એ બધું જ એ ભરીને એ લઈ જાય. કચ્છની બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરતકલા માટે પણ આગવી વિશેષતા ધરાવે છે. હવે ચર્મ ઉદ્યોગ. ચર્મ એટલે ચામડું. પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં આવતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ પર મૂકવામાં આવતા. સાજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. હવે આવે છે હીરા, મોતીકામ અને મીના કારીગરી. ભારત પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે. દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયાપારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો રહેતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાંથી જ ખૂબ જ માંગ રહી છે. વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી મળી આવેલા. ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાવો વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજો, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રભૂષણોની શોભા વધારવા કરતા.
રાજા મહારાજાઓને બાદશાહોના સિંહાસનો, એ તો એમના જે કોટ હોય ને એની કોટની અંદર પણ અમુક સોનાનો વરખ મૂકતા. મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નોનો ઉપયોગ થતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકળા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન, કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કામગીરી અને હસ્તકલા કામગીરી તરીકે પરંપરાગત જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલા કારીગરમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાને છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવીના ઝુમખા વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. હવે આવ્યું જરીકામ. તો કે ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે, એટલે કે જૂના જમાનાથી. ચાંદી અને સોનાના તારમાં રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. પહેલાંના સમયમાં આપણે કમખા હતા, પાછળ દોરીવાળું બ્લાઉઝ આવે એની અંદર સોના ચાંદીના તાર ગોઠવેલા હોય. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કરી આપતા હતા. હવે આવે છે ધાતુકામ. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુયુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. હવે આવે છે કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે લાકડા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો અને ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ઘોક, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે. હવે જડતર કામ છે. તો કે અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કલામાં પ્રવીણ હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. હવે આવે છે અકીક કામ. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક શું છે? તો કે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર કોર્નેલિયમ એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં
જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. હવે આવે છે ચિત્રકલા. ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાંથી પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. હવે આપણે આ ભાગ નંબર 1. હવે ભાગ નંબર 1ની અંદર આપણે શું જોયું અને તમે પેપરની અંદર કેવી રીતે લખી શકો એ હું તમને થોડું સમજાવું છું. તો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. હવે ધારો કે તમને ટૂંકનોંધ પૂછાય કે ભારતની કસબીઓની કરામત, બરાબર? તો એની અંદર બધી કલાઓ આપણે લખી દેવાની. એ કલામાં માટીકલા, ધાતુકામ, એની અંદર જે આવતું હોય એ બધું તમારી રીતે તમને એ વખતે જે યાદ આવે અને તમારી રીતે તમારે લખવાનું છે. યાદ આવે એ આપણે અત્યાર સુધી જે સાંભળ્યું છે એ આપણે પાઠમાં વાંચ્યું છે એ, પણ મેઇન મુદ્દા તો લખવા જ પડે. એટલે કે ભારતીય કસબીઓની કરામતની અંદર તો માટીકલા, માટીકામ, એટલે માટીકામની અંદર શું શું આવે? કુંભારો કેવી રીતે કામ કરે. પછી આવે છે વણાટ કલા. વણાટની અંદર કાપડ વણવું, એ પહેલાં એને શું પ્રોસેસ હોય એ. પછી આવે છે ભરત ગૂંથણ. ભરત ગૂંથણ એટલે આપણે ઘણી વખત નિશાળમાં, પ્રાથમિક શાળાઓમાં કદાચ તમે કોઈક દિવસ ભરત ગૂંથ્યું હશે, તમારી મેડમોએ શીખવાડ્યું હશે. હવે ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાના ઉદ્યોગો. ચામડાના ઉદ્યોગ એટલે શામાંથી? તો કે માણસ, પશુ મરી જાય ત્યારે એમાંથી ચામડું કાઢે અને એ ચામડાનો ઉપયોગ કરી અને માણસ પગરખા, મોજડીઓ, મશક બધું બનાવે છે એ. પછી હીરા મોતીકામ અને મીના કારીગરી. હીરા, મોતીકામ, એના માટે કઈ વસ્તુઓ બનાવવી એ. પછી જરીકામ. જરીકામ માટે જરીવાળી કપડાં પણ મળે છે. ઘણી વખત એ જરી ઉખડી પણ જાય છે, પણ એવી સારી રીતે પરમેનન્ટ હોય તો એ ઉખડતી નથી. અને એ જરીકામનું પ્રખ્યાત તો કયું છે? પાનેતર, સાડી અને ગરચોળા. તો ક્યાં બનાવવામાં આવે? તો કે સુરતમાં. પછી ધાતુકામ. ધાતુકામની અંદર આપણે દાંતરડા છે, શારડીઓ છે, કુહાડી છે, કોસ છે, એ બધી વસ્તુઓ ધાતુકામની અંદર આવી જાય. પછી એ ધાતુની અંદર સોના, ચાંદી, લોખંડ, તાંબુ, પિત્તળ, એ બધાના જે વાસણો છે, એના જે વસ્તુઓ છે એ બધું આવશે. પછી કાષ્ઠ કલા એટલે કે લાકડાનું, એટલે કે ફર્નિચર છે, એ કાષ્ઠ કલાની અંદર આવશે. હવે જડતર કામ છે. જડતર એટલે કે જે કોઈ પણ વસ્તુ તમે મીના, એની અંદર કોઈ હાર બનાવ્યો છે ને એની અંદર લાલ, લીલા, પીળા, ઘણા એવી રીતે સોનાનો હાર બનાવે, પછી લાલ લીલા એવા મીના મૂકે છે, ખબર હોય તો, એ જડતર કામ કહેવાય. પછી અકીક કામ છે, એટલે એક કિંમતી પથ્થર આવે છે. હવે કિંમતી પથ્થરને એના પણ એવી રીતે ઘરેણાની અંદર પણ એને જડવામાં આવે છે. હવે ચિત્રકલા છે. ચિત્રકલાની અંદર આપણે ધોરણ 6ની અંદર પણ આપણે જોઈ લીધું કે મધ્યપ્રદેશ, ભીમબેટકા, એમાં ગુફા, એની અંદર ચિત્રો, કયા ચિત્રો દોરેલા હતા એ, બરાબર. હવે આવતા ભાગની અંદર આપણે ભારતની લલિત કલાઓ, એની અંદર સંગીત કલા, સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, નૃત્ય કલા, ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી, નાટ્યકલા, ભવાઈ, ગુજરાતના લોકનૃત્યોમાં આદિવાસી નૃત્ય, પછી રાસ,
હવે ગુજરાતના અન્ય નૃત્યો તો ગોપગુંથન નૃત્ય, સીદીઓનું ધમાલ નૃત્ય, મેરોય નૃત્ય, પઢાર નૃત્ય, કોળીઓ અને મેરના નૃત્યો. આ બધું હવે આપણે આવતા ભાગમાં વિસ્તારથી જોઈશું.